સ્વદેશી બ્રાન્ડ છે ને જે ઈ ઉત્તરાખંડના પશુપાલનના મંત્રી છે 1972 થી એના ફાધરે સ્થાપના કરી છે. અત્યારે એના છોકરા પોતે ચલાવતા હતા. વિનોદ આર્ય પશુપાલન મંત્રી છે ઉત્તરાખંડના. એનો દીકરો અત્યારે અંકિત આર્ય ડોક્ટર એ અત્યારે ચલાવે છે. અને એની ભાવના હતી કે તમે મુંબઈમાં આનું કામ કરો અને આપણે આની બ્રાન્ડિંગ માટે સારા ગુજરાતીના એરિયામાં આ એક આપણે કંપનીનો શોરૂમ બનાવ્યો છે. અને 2 દિવસ પહેલાં જ સાહેબ ભેગી મુલાકાત થઈ તો સાહેબે કીધું, મેં વાત કરતા હું થોડોક અચકાતો હતો. અમે એક બિલ્ડર અમારા મિત્ર જેઠાભાઈના ફાધર એના મધર એનામાં ભેગા થયા તો સાહેબને થયું ખરું કાંઈક બોલવા માંગે છે મહેશ, પણ પછી બોલ્યો ને મેં આટલી નાની માટે ક્યાં હું સાહેબને રિક્વેસ્ટ કરું. પછી સાંજના ફોન આવ્યો મને 5 વાગે કે તું કાંઈક બોલવા માંગતો હતો પણ શું હતું તો બોલતો હતો. મેં કીધું કે સાહેબ ચીજ નાની છે, તમને હું ક્યાં કરું કે આપણે એક કંપનીની બ્રાન્ડેડ શોરૂમ માટે એક ઓપનિંગની ઈચ્છા હતી એમ. તો કે મારું નામ લખ અને ઘાટકોપરની જનતા યાદ રાખે એવું કામ કર. એટલે અમે પોતે બહુ વિચાર કર્યો અને હર્બલ જે અત્યારે પાતંજલિની ચાલે છે અને જાગૃતિ આવી ગઈ છે આખા ઇન્ડિયામાં કે હવે આપણે જો સ્વાસ્થ્ય સારું રહેશે ને તો જ આપણે આગળ વધી શકશું. અને આપણા લોક નેતા એટલે કે મોદી સાહેબે પણ કીધું છે કે હવે આયુર્વેદ તરફ આપણે જવું પડશે. યોગને માટે આખા વિશ્વમાં ભારતનું નામ એમણે યોગ માટે જે પ્રખ્યાત કર્યું છે. તો અમે એ માટે સાહેબના કહેવાથી અને થોડુંક અમારા ધ્યાન દોરવાથી આ ડૉક્ટર ટીચ જે છે ને હર્બલ એ 100 રૂપિયામાં 3 આ ઓપનિંગ નિમિત્તે અમે રાખ્યું છે. અને બીજું કદાચ કોઈ સંજોગો વચ્ચે આજે ન હાજર રહી શકતા હોય તો 3 દિવસ અમે આ ટૂથપેસ્ટની સ્કીમ ચલાવેલી છે. અને આ શોરૂમ 365 દિવસ કોઈ પણ પ્રોડક્ટ આયુર્વેદના નહીં બધા પણ કોઈ પણ એમાં 10% ડિસ્કાઉન્ટ અમે આપશું 365 દિવસ આવું. અને અમારી ઈચ્છા છે કે સાહેબના હાથ અમારી ઉપર રહે. મને 2-3 જણાએ કીધું કે પ્રકાશ મહેતા એટલે ઘાટકોપરના પીએમ. મેં કીધું માણસોમાં એ છાપ છે કે ઘાટકોપરના પીએમ એટલે પ્રકાશ મહેતા આપણી વચ્ચે છે. અમારી પર આશીર્વાદ એના અવિરત ચાલુ જ રહે છે. પણ આ દુકાનના ઓપનિંગમાં આપ આવ્યા છો, અમે આપના હૃદયપૂર્વક આભાર અને અભિનંદન કરીએ છીએ કે આપના આશીર્વાદ અમારી ઉપર રહે છે. આપની આખી ટીમ સવારથી અવિરત ચાલુ છે કે સાહેબ આવે એવું નથી. ઘણીવાર એવું થતું હોય કે સાહેબની રાહ જુએ, પણ ભાજપની એવી ટીમ એટલી સક્ષમ છે અને એ બોટમથી ઉપર સુધી જાય છે જે આપણે નથી કહેતો ફરીવાર રિપીટ, પણ ભાજપમાં કોઈ વંશવારસ નથી. એક નાનો માણસ પણ સર્વોચ્ચ સુધી પદ સુધી પહોંચી શકે છે. એ આપણો દાખલો છે કે ભાઈ આપણી પાસે મોદી જે નીચેથી ઉપર ગયા છે. બાકી બધી જ ઓલામાં આપણે નથી કહેવું, પણ અહીં જે કામ કરે છે ને એનું કામ બોલે છે. અને સાહેબના મારી ઉપર 20-25 વર્ષથી હાથ છે. મારા સાહેબે મને એકવાર ફોન કરીને કીધું કે ગુજરાતી સેલના અધ્યક્ષ મને તને બનાવવા છે. ઘાટકોપર ગુજરાતી સેલના પ્રમુખ તરીકે તમારી નિયુક્તિ મારે કરવી છે. એટલે મેં કીધું કે સાહેબ તમારી ઈચ્છા હશે તો ચોક્કસ માન દેશું ને મારા જેવું જે કોઈ કામ હશે કે હું ચોક્કસ કરીશ, મને બતાવજો. અને મારી એક નાની રિક્વેસ્ટ ઉપર સાહેબ આવ્યા છે. એની માનતા છે કે ઘાટકોપરમાં કોઈ પણ નાનું મોટું કામ હોય સાહેબે કીધી ના નથી પાડી. ક્યારે મને એક ચીજ જ કહીશ અને કહીશ કે એકવાર આજથી લગભગ 15 વર્ષ પહેલાં એક ભૂરીબેનમાં કાર્યક્રમ રાખ્યો હતો ગુજરાતીઓ માટેનો. સાહેબને ચીફ ગેસ્ટ કીધા હતા. ઘણીવારથી હું ગયો ઘરે, પછી ત્યારે વસંત નિવાસમાં રહેતા હતા. તો કે યાર ગાડીના અંતે મેં કહ્યું કે આ ટ્રાફિકમાં નહીં પહોંચાય, ઓલરેડી હું લેટ છું. મારી પાછળ મને એમાં તો ઉભા રહો ગાડી. એણે તરત એક હાથ રાખ્યો અને રિક્ષો આવ્યો. એ અંદર મારાથી પહેલા ઘૂસેલા છે, હું પાછળ ઘૂસ્યો અને અમે પહોંચ્યા. સાહેબની માનતા છે કે ઘાટકોપરમાં એ પગે ચાલીને, નહીં તો આજે કેબિનેટ મિનિસ્ટર હોય ને એ બધા આપણને ખબર છે આગળ પાછળ એટલું હોય તો ચાલે. ઘણું નથી કહેતો. હવે સાહેબને કહીશ કે સાહેબ દીપ પ્રાગટ્ય કરાવો. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ વિશ્વાનિ દેવસ્ય વિતતુરિતાનિ પરાસુવઃ
चतुरितानि परासुव यद्गतं तन्न आसुव। ભારતની પ્રાચીન આરોગ્ય માટેની આયુર્વેદ ઉપર આપણા શાસ્ત્રોએ ચરકથી લઈને અનેક એવા સંશોધનો કર્યા છે કે જે કોઈ પણ બીમારીનો ઈલાજ થઈ શકે, અને એમાં પણ ખાસ કરીને આ દેશની અંદર જે ભૂમિપુત્રો છે, જે જમીન સાથે જોડાયેલા છે, એવા પાટીદાર સમાજના અમારા મિત્ર મહેશભાઈ ભેલાણી, એમણે આજે ઉત્તરાખંડની એક પ્રખ્યાત આયુર્વેદ ઉત્પાદન પ્રોજેક્ટનું આખા મુંબઈનું પ્રથમ કેન્દ્ર અહીંયા ઘાટકોપર ખાતે એમણે આજના શુભ દિવસે ઉદ્ઘાટન કર્યું છે. લોકો એલોપેથીથી આયુર્વેદ તરફ પૂરજોશમાં જ્યારે જઈ રહ્યા છે, ફક્ત ભારત વર્ષ જ નહીં પણ વિશ્વના અનેક દેશો આયુર્વેદના ઉપચારની તરફ જ્યારે આકર્ષાઈ રહ્યા છે, ત્યારે મુંબઈ માટે આ એક સુવર્ણ તક છે. મુંબઈના નાગરિકોની અવેરનેસ, જાગૃતતા અને આ આયુર્વેદ ઉત્પાદનો દરેક ઘર સુધી પહોંચે, આ એક પાછળની ઈચ્છા શક્તિથી મહેશભાઈએ આ કર્યું છે. આ પ્રસંગે મહેશભાઈને હું ખૂબ હૃદયપૂર્વક શુભકામના, શુભેચ્છા આપવા માટે અહીં આવ્યો છું. અને આ આયુર્વેદનો પ્રચાર વધુમાં વધુ ઘરો સુધી પહોંચે એ પ્રયાસમાં અમે બધા સાથે રહીને કામ કરશું. એટલા બે શબ્દો હું વિરમું છું.